ચૈતર વસાવાના સપોર્ટમાં ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરની એન્ટ્રી। ભાઈ તમે જોતા હશો કે આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ વસાવા અને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ માટે ભાઈ વિક્રમ ઠાકોર એમનું ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે। જેવી રીતે ભાઈ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે થઈને જે લડત લડતા હોય એવી રીતે ક્યાંક ને ક્યાંક વારંવાર ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવવામાં આવે છે। અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા આદિવાસી સમાજના હક અને અધિકાર માટે સરકાર સામે પોલીસ સામે જે લડત લડતા હતા એ વચ્ચે એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। તો ગુજરાતના ઘણા બધા લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા, રોડ રસ્તાઓ ઉપર રેલીઓ કરી, મોટા મોટા આંદોલનો કર્યા અને ક્યાંક ને ક્યાંક લોકોનું કહેવું એવું છે કે અમારા નેતા સાચા છે, અમારા હક અને અધિકાર માટે લડી રહ્યા છે, તો અમારા નેતાને ન્યાય મળવો જોઈએ અને એમને જેલમાંથી છોડાવવા માટે અમે રાત દિવસ ચૈતર વસાવા માટે ઊભા રહીશું। અને એવી રીતે ક્યાંક ને ક્યાંક જે મોટા મોટા કલાકારો પણ સપોર્ટમાં આવ્યા, અમુક ખેડૂતોના સપોર્ટમાં આવ્યા। જેવી રીતે ભાઈ ચૈતરભાઈ વસાવાનું ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એવી રીતે એમને હજારો અને લાખોની સંખ્યામાં લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે। અને ગુજરાતી કલાકાર, ગુજરાતના સુપરસ્ટાર કહેવાતા એવા વિક્રમભાઈ ઠાકોર એમને પણ વારંવાર ઘણા બધા લોકો સવાલ કરતા હોય છે કે તમે રાજકારણમાં આવશો કે કેમ, અને જો તમે રાજકારણમાં આવશો તો તમે કઈ પાર્ટીની અંદર જોડાશો। ત્યારે ભાઈ વિક્રમભાઈ ઠાકોરનો એક જ જવાબ રહેતો હતો કે અત્યારે હાલ તો કંઈ વિચાર્યું નથી, પણ આવનારા સમયની અંદર જ્યારે પણ હું રાજકારણમાં આવીશ ત્યારે હું પહેલા એવી પાર્ટીની અંદર જોડાઈશ કે જે પાર્ટીમાં જોડાયા પછી મારા સમાજ માટે સારા કામ કરી શકું, મારા સમાજને હું આગળ લઈ જઈ શકું। તો મિત્રો આવી રીતે કંઈક અત્યારે હાલ ચર્ચાઓ ચાલી રહી છે કે ઠાકોર સમાજની અંદર વિક્રમભાઈ ઠાકોર અને આદિવાસી સમાજની અંદર જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અત્યારે હાલ 7 વર્ષની જેલની અંદર ક્યાંક ને ક્યાંક ફસાયેલા છે, તો એમના સપોર્ટમાં અત્યારે હાલ ઘણા બધા લોકો ઉતર્યા છે। હવે દર્શક મિત્રો, આ વિડીયો તમે કયા ગામમાંથી જુઓ છો અને તમે ચૈતરભાઈ વસાવાને જો થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો ચૈતરભાઈ વસાવા માટે સારી કોમેન્ટ કરતા જજો, એટલે મને પણ ખબર પડે કે આ ગામથી ચૈતરભાઈ વસાવાને લોકો આટલો સપોર્ટ કરે છે। અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ માટે શું કહેશો એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો।